વેલકમ બેક। ખેડાના કટલાલ તાલુકાના લસુંદરા ગામની પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મામલો। દીકરીની હત્યા થઈ હોવાની આશંકા માતાએ વ્યક્ત કરી હતી। દીકરીનું અપહરણ કરી પૈસા પડાવવાનો દાવો હતો। માતાએ દીકરી ઘરેથી રોકડ અને સોનું લઈ ગયાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી। પાટીદાર સમાજની દીકરીએ સોશિયલ મીડિયાથી સંદેશ આપ્યો છે। દીકરીએ મરજીથી પ્રેમ લગ્ન કર્યાની કબૂલાત કરી છે। પાટીદાર સમાજના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરતા હોવાનો દાવો પણ આ વિડીયોમાં કર્યો છે। તો ખેડાના લછુંદરામાં પાટીદાર સમાજની દીકરી કે જેણે પ્રેમ લગ્ન કર્યા રબારી સમાજના યુવક સાથે, ત્યાર પછી પાટીદાર સમાજના આગેવાનો અને દીકરીની માતા કે જેણે એ આક્ષેપો લગાવ્યા હતા કે આ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને દીકરીની બદલામાં ખંડણી માંગવામાં આવી રહી છે। જે મામલે હવે દીકરી સામે આવી છે। દીકરીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે અને આ સાથે તેણે કહ્યું છે કે તેણે પોતાની મરજીથી આ યુવક સાથે લગ્ન કર્યા છે અને પાટીદાર સમાજ કે જે રબારી સમાજના આગેવાનો પર પ્રેશર કરતા હોવાની પણ વાત આ દીકરીએ વિડીયોમાં કરી છે। વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। સંવાદદાતા નચિકેત ફોન લાઈન પર જોડાયેલા છે। નચિકેત, આંતરજ્ઞાતીય લગ્નને લઈને પાટીદાર સમાજની દીકરી કે જેણે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે, એના પર આરોપ હતો કે સોનાના ઘરેણા અને તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો હતા। હવે આ દીકરી સામે આવી છે। આ દીકરીએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે તેને પાટીદાર સમાજના જે આગેવાનો છે તે રબારી સમાજના આગેવાનોને ધાકધમકી આપતા હોવાની વાત સામે આવી છે। ચોક્કસથી સોનલ, જો વાત કરવામાં આવે તો જે રીતે ગત 15મી માર્ચ એટલે કે ગયા રવિવારે જે રીતે આ જે દીકરીના માતા છે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ જે એસપીજી ગ્રુપ છે કે અન્ય જે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે આ દીકરીના ઘરે ગયા હતા અને ત્યારબાદ જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને બાદમાં હાલ અત્યારે જે રીતે આ દીકરીનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જે મુજબ દીકરીની માતાએ અગાઉ જે સોના ચાંદીના ઘરેણા અને અન્ય નચિકેત, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, દીકરી હવે આખરે સામે આવી છે। સોશિયલ મીડિયામાં દીકરી કહી રહી છે કે જીવતી છે, તેના પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલો અમે ગઈકાલે કીધો એવી રીતે પ્રકાશમાં આવ્યો છે ને આજે એ વસ્તુ સાબિત થઈ છે। કારણ કે દીકરીને ગાડીમાં બેસાડીને દીકરો પાછળથી વાતને વંચાવી રહ્યો છે કે તારે આટલું બોલવાનું છે। જે દીકરીના હાવભાવ છે એ શીખડાવેલા, બોલાવેલા અને એને ભણાવેલા હાવભાવ પરથી દીકરી વાત કરી છે। દીકરી પૂરી જાણતી પણ નથી કે એને કયા સમાજના આગેવાનો કોણ વાત કરી રહ્યા છે। એટલે ખાસ કરીને અમારી આજે જ વિનંતી છે કે જ્યાંથી વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યાંથી જ આ લોકોને એરેસ્ટ કરવામાં આવે અને એરેસ્ટ કરીને એની દીકરીની પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવે અને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા પછી એના વાલીને મળવા દેવામાં આવે, નહીતર આનો જે કઈ જવાબદારી છે એ રણછોડ રબારીની રહેશે। દિનેશભાઈ, એ દીકરી વિડીયોમાં કહી રહી છે કે ખેડા પોલીસ સ્ટેશનમાં એ હાજર થવાની છે। જો એને નહીં આવવું હોય તો પછી શું? અમે એ જ ઈચ્છી રહ્યા છે કે ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને અમે પરિવારના લોકો એને શાંતિથી મળી લે। બાકી કોઈ વિષય છે નહીં, કોઈ બનાવ બનવાની કોઈ શક્યતાઓ નથી। આ તો ખોટી રીતે એને દબાણ કરી અને દીકરીને વિડીયો મૂકવામાં આવ્યો છે। અમે ફરીથી કહી રહ્યા છીએ કે દીકરી જ્યાં હોય ત્યાંથી ખુલ્લા મંચ ઉપરથી ઓળખાણ સાથે પોતાનો વિડીયો મૂકે, અમે એની રક્ષા કરીશું। દિનેશભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે પરંતુ દીકરી પરત આવવાની ના પાડશે તો શું તમે જબરદસ્તીથી લઈ જશો પાછી? અમે સ્પષ્ટતા કરીએ છીએ કે દીકરીની રક્ષા કરવાની જવાબદારી અમારી છે। દીકરીને કોઈ પણ વ્યક્તિ જબરજસ્તી નહીં કરે અને સાથે સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ। પોલીસ સ્ટેશનમાં તો એ હાજર થવાની છે અને વિડીયોમાં જે રીતે કહી રહી છે કે ખેડા પોલીસ સ્ટેશનમાં એ હાજર થશે, પરંતુ એ સાથે એ પણ આક્ષેપો લગાવી રહ્યા છે, પાટીદાર નેતાઓની સામે આક્ષેપો લગાવી રહ્યા છે કે રબારી સમાજના આગેવાનોને પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે દીકરી પરત આપવામાં આવે, પરંતુ દીકરી સંપૂર્ણપણે અમે સ્વીકારીએ છીએ કે અમે રબારી સમાજને સમગ્ર ગુજરાતના તમામ સમાજને રિક્વેસ્ટ અને
કહી રહ્યા છીએ કે અમારી સમાજ વ્યવસ્થા જાળવવા માટે સમાજે અમને દીકરી પરત સોંપી દેવી જોઈએ અને આજે તો વિડીયો પરથી ક્લિયર સાબિત થાય છે કે આ વિડીયો ખૂબ જ જબરજસ્તીથી બનાવવામાં આવ્યો છે. જી દિનેશભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.